ઇસ્લામની પવિત્ર કિતાબનું નામ શું છે? આમાં 3 ઓપ્શન છે, બાઇબલ, તોરાત કે કુરઆન. તો તમે હમણાં રાઈટ આન્સર જોયો એટલે તમને યાદ હોવું જોઈએ કે કુરઆન એ ઇસ્લામની પવિત્ર હોલી બુક ઓફ કુરાન, હોલી બુક ઓફ ઇસ્લામ. સૌથી પહેલાં કુરઆન ક્યાં નાઝિલ થયું હતું? કઈ જગા પર? મક્કા, મદીના યા ગારે હીરામાં? તમે શું જોયું હમણાં પાછલા વિડીયોમાં? ગારે હીરા ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, હવે ક્વેશ્ચન છે, કુરઆન કઈ ભાષામાં લખાયેલું છે? વોટ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ધ કુરઆન? અંગ્રેજી, ઉર્દુ કે અરબી? વોટ ઇઝ ધ રાઇટ આન્સર? અરબીમાં, કુરઆન અરબી ભાષામાં લખાયેલું છે. કુરઆન કેટલા વર્ષમાં નાઝિલ થયું હતું? હવે અહીંયા વર્ષ આપ્યા છે 25, 23 ને 32. અને અગર તમને રાઈટ આન્સર લખવો હોય આને આન્સર, તો તમે કેવી રીતે કરશો? કુરઆન કેટલા વર્ષમાં નાઝિલ થયું હતું, તો કેટલા કાઢી, ક્વેશ્ચન છે કેટલા, તો કેટલા કાઢીને તમારે આનો રાઈટ આન્સર અહીંયા લખવાનો કે કુરઆન 23 વર્ષમાં નાઝિલ થયું હતું. ક્વેશ્ચનમાં જ આન્સર હોય છે, ખાલી કાઢીને એને આન્સર લખવાનો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કુરઆન કઈ રાતના નાઝિલ થયું હતું? કઈ રાત? તો આના ક્વેશ્ચનના અંદર શું છે? કઈ રાત પૂછ્યું છે, વિચ નાઇટ ઇટ વોઝ રિવીલ્ડ. ઓકે, તો ક્વેશ્ચન તમને આનો આન્સર લખવું હોય ફૂલના અંદર, તો તમે લખશો કુરઆન કઈ રાતના, તો કઈ કાઢી અને તમે શું લખશો? લૈલતુલ કદ્ર ની રાતના નાઝિલ થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કુરઆનનો લાંબો સૂરો કયો છે? વોટ ઇઝ ધ લોંગેસ્ટ સૂરા ઓફ ધ કુરઆન? લાંબામાં લાંબો સૂરો કયો છે? સૂરે કૌસર, સૂરે રહેમાન કે સૂરે બકરા? બધાને ખબર છે કે સૂરે બકરા ઇઝ ધ લાંબો સૂરો છે, જે 286 આયાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કુરઆનમાં સૌથી વધારે કયા પૈગંબરનું જિકર થયું છે? સૌથી વધારે કયા પૈગંબરનું નામ આવ્યું છે? ઈસા અલૈહિસ્સલામ, મૂસા અલૈહિસ્સલામ કે આદમ અલૈહિસ્સલામ? આદમ અલૈહિસ્સલામનું બી જિકર છે ઘણી જગ્યાએ અને ઈસા અલૈહિસ્સલામનું પણ છે, પણ વધારે કરીને મૂસા અલૈહિસ્સલામનું જિકર થયું છે. તો તમે આન્સરમાં શું લખશો? કુરાનમાં સૌથી વધારે કયા કાઢી ને મૂસા અલૈહિસ્સલામ લખી દેશો. મૂસા અલૈહિસ્સલામનું, પૈગંબરનું જિકર થયું છે. ખાલી અહીંયા લખવાનું છે મૂસા અલૈહિસ્સલામ. ઓકે, સમજ પડી કેવી રીતે આન્સર્સ લખવાના અને વોટ આર ધ રાઇટ આન્સર્સ? વેલ ડન, ગુડ લક.